જય માતાજી। હું છું સેજલ રાબડિયા અને આજે હું મસ્ત મજાની પાછી રેસીપી લઈને આવી ગઈ છું। રેસીપીમાં આપણે બનાવવાની છે મેંગો કેક। તો કેક બનાવવા માટે મેં મસ્ત મજાનો એક નંગ મેંગો લઈ લીધી છે। હવે આપણે એને છે ને સરસ સાલ ઉખેડી આ રીતની સાલ ઉખેડીને લીલી સાલ છે ને બધી ઉપરથી આપણે ઉખેડી લેવાની છે અને એકદમ કેસરી કલરની થઈ જાય ને એ રીતની આપણે એને સાફ કરશું। જો આપણે આ રીતની સાલ ઉખેડી અને તૈયાર કરી દીધી છે। હવે એનું આપણે છે ને એક મિક્સર જાર લેવાની છે અને એમાં આપણે મેંગાનું કટિંગ કરવાનું છે। નાના નાના શેપમાં છે ને આપણે એનું કટિંગ કરી નાખશું અને સીધું મિક્સર જારમાં જ આપણે એનું કટિંગ કરશું। તો આ રીતનું આમ કટિંગ કરી નાખશું। કંઈક આપણે કટિંગ કર્યું છે મેંગાનું। હવે એમાં આપણે છે ને થોડીક ખાંડ એડ કરવાની છે એટલે એ મિક્સરમાં છે ને આરે મસ્ત ક્રશ થઈ જાય। આપણે 1.5 વાટકી છે ને ખાંડ એડ કરી છે। હવે આને આપણે મિક્સરમાં મસ્ત ક્રશ કરીને તૈયાર કરી લઈએ। જો ફાઇનલી આપણે છે ને મિક્સરમાં મેંગો ક્રશ થઈ ગઈ છે। કંઈક આ રીતની છે ને એકદમ રાર થઈ જાય ને એ રીતનું આપણે ક્રશ કરવાનું છે। એટલે આપણે ક્રશ કરીને તૈયાર કરી લીધું છે। તો ત્યારબાદ મેં છે ને એક સ્ટીલનું બાઉલ લીધું છે। બાઉલમાં હવે આપણે છે ને મસ્ત ઠંડુ દૂધ એડ કરવાનું છે। એકદમ ફ્રીજમાં હોય ને એ ઠંડુ દૂધ એડ કરવાનું છે આપણે। તો એટલું આપણે ઠંડુ દૂધ એડ કર્યું છે। એમાં આપણે છે ને 3 થી 4 ચમચી છે ને ઘી એડ કરવાનું છે। તો આપણે છે ને 4 ચમચી ઘી લીધું છે। હવે આપણે એને સરસ રીતે પહેલાં છે ને મિક્સ કરી દેવાનું છે દૂધ અને ઘી। ઘીની જગ્યાએ તમે છે ને તેલ પણ લઈ શકો છો અને બટર પણ લઈ શકો છો। તો આપણે દૂધ અને ઘી બેયને મિક્સ કરી દીધું છે। હવે આપણે ઉપરથી છે ને આ સૂજી લીધો છે મતલબ રવો લીધો છે। હવે આપણે એને એડ કરવાનો છે। તો એટલો એક વાટકો ભરીને લીધો છે। જો કંઈક આ રીતનું છે ને આપણે દૂધમાં અને ઘીમાં આપણે સૂજીને મિક્સ કરી દેવાનું છે। દૂધની જગ્યાએ તમે છે ને દહીં પણ લઈ શકો છો પણ દહીં છે ને મોળું હોવું જોઈએ। જરાય ખટાઈશવાળું દહીં હોવું ન જોઈએ પણ જેમ બને એમ આપણે છે ને દૂધનો જ ઉપયોગ કરી છે। હવે આપણે છે ને મેંગો મિક્સરમાં ક્રશ કરી લીધો હતો ને એ લેવાનો છે। મેંગો આપણે બધો આમાં એડ કરી દેવાનો છે। મેંગો એડ કરી અને સરસ રીતે આ રીતે આમ આપણે એને મિક્સ કરી દેવાનું છે। એકદમ આપણો સૂજી દૂધ ઘી અને મેંગો સારી મિક્સ થઈ જાય ને ત્યાં લગન આ રીતનું આપણે એને મિક્સ કરવાનું છે। આમાં આપણે કોઈ જાતનો ફૂડ કલરનો છે ને ઉપયોગ કરવાનો નથી। જો મસ્ત આપણે આ મિક્સ થઈ ગયું છે।
જો મિક્સ તો આપણે ફાઇનલી થઈ ગયું છે. હવે આપણે આને 30 મિનિટ દેવાની છે. ત્યાં સુધી આને આપણે રેસ્ટમાં મૂકવાનું છે. અને 30 મિનિટ નહીં, તમે 1 કલાક દો ને તો વધારે સારું. પછી આપણા ટાઈમમાંથી હોય કે જેવો ટાઈમ એ પ્રમાણે આપણે આને મિનિટ કે કલાક દેવાનું. પણ આપણે અત્યારે છે ને 30 મિનિટનો ટાઈમ દેવાનો છે. ત્યાં સુધી એને મસ્ત ડીશ ઢાંકી અને મૂકી દેવાનું છે. પછી 30 મિનિટ થઈ જાય પછી આપણે આગળની સામગ્રી બધી ઉમેરશું. ફાઇનલી આપણે 30 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે છે ને ચેક કરવાનું છે. જો મસ્ત આપણી સૂજી છે ને મેંગોમાં અને દૂધમાં પોહી ગઈ છે. જો એકદમ મસ્ત એકદમ પોહી ગઈ છે ને રાડ થઈ ગઈ છે. હવે પહેલાં એને સરસ રીતે મિક્સ કરી દઈએ પાછું. અને છે ને 30 મિનિટ કેડે આપણે ખોલતામાં બહુ મસ્ત મેંગોની અને સ્મેલ આવે છે. હવે આપણે આમાં છે ને થોડું બેકિંગ સોડા યુઝ કરવાના છે. જો એટલા મેં છે ને સોડા લઈ લીધા છે. હવે એમાં આપણે થોડુંક પાછું દૂધ એડ કરવાનું છે. ઠંડુ દૂધ લેવાનું છે આપણે. તો એટલું દૂધ એડ કર્યું છે અને હવે એને આપણે સરસ રીતે મિક્સ કરવાનું છે પાછું. સોડા છે ને આખાઈમાં મિક્સ થઈ જાય એ રીતનું. તો ફાઇનલી છે ને મસ્ત આપણે મિક્સ થઈ ગયું છે. તો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. અને બેટર છે ને એટલું આછું આપણે કરવાનું છે. બહુ આછુંય ન થઈ જાય અને બહુ ઘાટુંય ન રહે એ રીતનું આપણે બેટર કરવાનું છે. એને આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે એકદમ મસ્ત બેટર આપણું તૈયાર થઈ ગયું છે. હવે આપણે આગળની તૈયારી બીજી કરીએ. તો હવે આપણે એક છે ને ટીનની ટોપડી લઈ લીધી છે. ટીનનું તમારે બાઉલ હોય તોય ચાલે અને ટોપડી હોય તોય ચાલે. પણ આપણે છે ને ટોપડી લીધી છે, જેના હિસાબે કેક આપણી ફૂલી અને ઉપર આવે તો કાંઈ ઇશ્યુ ન થાય. એટલે આપણે ટીનની ટોપડી લીધી છે. એમાં આપણે છે ને 1 ચમચી ઘી એડ કરવાનું છે. ઘી એડ કરી અને એને આખામાં આ રીતનું ફેલાવી દેવાનું છે. આખી ટોપડીમાં ફરતું આ રીતનું આમ આપણે ફેલાવી દઈશું. જો આ રીતનું આપણે ઘી આખામાં ફેલાવી દીધું છે. હવે આપણે આ ટોપડીમાં છે ને આપણે બધું બેટર એડ કરવાનું છે. બધું બેટર આપણે આમાં લઈ લેવાનું છે. અને જો બધું બેટર આપણે છે ને ટોપડીમાં લઈ લીધું છે અને આ રીતનું મિક્સ કરી અને મસ્ત જો આખામાં એક સરખું થઈ જાય રેવલ કરી દીધું છે. હવે ઉપરથી આપણે છે ને એમાં ડ્રાયફ્રૂટ એડ કરવાનું છે. તમે તૂટી ફૂટી હોય, ડ્રાયફ્રૂટ હોય, કેડબરી ચોકલેટ હોય, તમે ગમે તે એડ કરી શકો છો. મસ્ત આખામાં આ રીતે આપણે ફેલાવી દઈશું. મસ્ત જો આખામાં આપણે આમ પાથરી દીધું છે. ત્યારબાદ મેં એક છે ને ટીનનું તવું તપ્પા મૂકી દીધું છે. આપણે છે ને ઓવનનો ઉપયોગ નથી કરવાનો અને આપણી પાસે ઓવન હાજરમાં છે નહીં. એટલે આપણે જેમ બને એમ બધી રસોઈ છે ને દેશી સ્ટાઇલમાં કરીશી અને આપણા રસોડાની બધી વસ્તુમાંથી જ કરીશી. ઓવનનો ઉપયોગ નથી કરતા. એટલે આપણે જો લોયું છે ને તપ્પા મૂકી દીધું છે. અને હવે આપણે એમાં છે ને એક આવી જાળી લેવાની છે. જાળીને આ રીતના આમાં મૂકી દેવાની છે. અને લોયાને આપણે છે ને ગરમ થવા મૂકી દીધું છે. હજી થોડીક વરાળ ઉપર આવતી નથી. વરાળ ઉપર આવે ને ત્યાં સુધી આપણે એને અહીંયા ગરમ થવા દેવાનું છે. પછી આપણે કેકની ટોપડી છે ને અહીંયામાં મૂકવાની છે. ત્યાં સુધી આપણે આને ગરમ થવા દઈએ. જો વરાળ છે ને ઉપર આવવા મળી છે ને આપણે જાળી અને લોયું બે ગરમ થઈ ગયા છે. હવે આપણે આને છે ને આ રીતની ટોપડીને મૂકી દેવાની છે. હવે આપણે જે રીતના પહેલાં સૂજી અને દૂધને મેંગો મિક્સ કરી 30 મિનિટ દીધી હતી ને એમ અત્યારે આપણે હાવ સ્લો ગેસ ઉપર 30 મિનિટ આને દેવાની છે. કેક આપણી ઉપર લગણ આવી જાય ને ત્યાં સુધી હાવ ગેસની છે ને સ્લો રાખવાની છે.
ગેસ ફૂલ નથી કરવી દેવાનો, નકર આપણી કેક છે ને આયા ફરતી નીચે બેસી જાય. એટલે ગેસને આપણે એકદમ સ્લો રાખ્યો છે. હવે આને સરસ રીતે ઢાંકી દઈ અને 30 મિનિટ સુધી આને શેક કરવાનું નથી. 30 મિનિટ પછી આને આપણે શેક કરશું અને આપણને એમ લાગશે કે હજી થોડીક 2 થી 3 મિનિટ માંગે છે તો પાછું આપણે રહેવા દેશું. અત્યારે આપણે 30 મિનિટ માટે આને મૂકી દઈએ. જો હવે આપણે છે ને 30 મિનિટ થઈ ગઈ છે ને હવે આપણે છે ને શેક કરવાનું છે. જો મસ્ત આપણી કેક છે ને ફૂલી અને તૈયાર થઈ ગઈ છે. અને કંઈક આ રીતનું જો આમાં આપણે કાંઈ આવતું નથી એટલે મસ્ત આપણી કેક છે ને એકદમ સરસ રીતે ચેકાઈ ગઈ છે. હવે આને આપણે છે ને ઠંડી થવા દેવાની છે. એકદમ મસ્ત જો આપણે બજારે ઓર્ડર દીધો હોય ને એવી જ કેક બનાવી અને મેં તૈયાર કરી છે મસ્ત. હવે આપણે આને ઠંડી થવા દઈએ પછી આગળની સામગ્રી આમાં બધું આપણે કરશું. તો મસ્ત હવે ઠંડી થઈ ગઈ છે. હવે આપણે સરીના મદદથી આને આમ ફરતી ખુલ્લી કરી દેવાની છે. અંદર લગણ આમ બેસાડવાનું છે. ટોપડી હજી છે ને થોડીક ગરમ છે. જો આપણે હવે ફરતી ખુલ્લી કરી દીધી છે. હવે એક મસ્ત નાની ડીશ લઈ લીધી છે. એમાં આપણે એને છે ને પલટાવી નાખીએ. જો મસ્ત આસાનથી છે ને પલટી ગઈ છે. એને હવે આપણે આ રીતની આમ પલટાઈ નાખીએ. જો મસ્ત આ રીતે પલટાવી છે. જો મસ્ત રીતે આપણે છે ને ફરતી બહુ સરસ રીતે આપણી કેક બની અને આમ જો તૈયાર થઈ છે એકદમ. જો બહુ મસ્ત આપણે કેક જેવી આપણે બજારમાં મળે ને એવી જ આપણે કેક છે ને બનાવી અને તૈયાર કરી છે. અને મસ્ત આપણે કટિંગ કામ કરીએ. એકદમ સરસ રીતે એને છે ને કટિંગ કરી અને તમને હું બતાવું અંદરનો ભાગ આપણો કેટલો મસ્ત થયો છે. જો કંઈક અંદરનો ભાગ પણ એટલો મસ્ત થયો. એકદમ મસ્ત પોચી રૂ જેવી થઈ છે. જો અંદરનો ભાગ એટલો મસ્ત શેકાતા જો એનો ઉઠાવ આવે છે ને એકદમ મસ્ત રીતે ફરતોય ભાગ જો બહુ મસ્ત આપણી કેક મેંગો કેક એકદમ સરસ રીતે આપણે તૈયાર કરી છે. અને તમે છે ને એકવાર જરૂરથી ઘેરે છે ને ટ્રાય કરજો મેંગો કેક બનાવવાની. આપણે જો મેંગો કેક બનાવી અને રેડી કરી દીધી છે. ફાઇનલી આપણે છે ને મેંગો કેક બનાવી અને તૈયાર કરી દીધી છે. અને તમને મારા મેંગો કેકની રેસીપી કેવી લાગી તમે મને કોમેન્ટમાં જણાવજો. અને તમે જરૂરથી એકવાર તો ટ્રાય કરજો. અને તમે કઈ રીતે મેંગો કેક બનાવો છો ને એ તમે મને મીઠી કોમેન્ટ કરી અને જણાવજો. અને મારી અવનવી રેસીપી જોવા અને મારા ગામડાના બ્લોગ જોવા મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. આવજો બધાય મેંગો કેક ખાવા.